ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે જીકે ફૂડ મેનુમાં। આજે જીકે ફૂડ મેનુની ખૂબ જ ચટાકેદાર, તીખી, મસ્ત, મોઢામાં પાણી આવી જાય એવી રેસીપી હું તમારા માટે લાવી છું। બરાબર સમજ્યા? પાણીપુરી। તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનનું બટન દબાવજો। પાણીપુરી બનાવવા 100 થી 125 ગ્રામ જેટલા સાફ કરેલા ફુદીનાના પાન તેમજ 30 થી 40 ગ્રામ કોથમીરને પાણીથી બરાબર ધોઈ લેવા। હવે ફુદીનાના પાન મિક્સી જારમાં નાખી તેમાં થોડું પાણી તેમજ લીંબુ નીચોવી પેસ્ટ બનાવી લેવી। લીંબુ નાખવાથી ફુદીનાનો કલર ગ્રીન જળવાઈ રહે છે તેમજ પાણીમાં ખાટો સ્વાદ પણ આવે છે। બધા ફુદીના અને કોથમીરની આ રીતે પેસ્ટ બનાવી લેવી। દરેક વખતે તેમાં લીંબુ નીચોવી પેસ્ટ બનાવી। આટલી પેસ્ટ બનાવવા એક આખું લીંબુ વાપરવું। બધી પેસ્ટ એક મોટા તપેલામાં નાખવી। હવે તેમાં 2 મોટા ટુકડા એટલે કે 30 ગ્રામ આદુ અને 15 થી 16 લીલા મરચાંને વાટીને બનાવેલી પેસ્ટ નાખવી। મરચાંનું પ્રમાણ તમારી ચોઈસ તેમજ મરચાં કેટલા તીખા છે તે અનુસાર નક્કી કરવું। મારા ઘરના અમુક મેમ્બરો ઓછું તીખું ખાય છે તે હિસાબે મેં અહીં પહેલાં પાણી ઓછું તીખું બનાવ્યું છે અને પાછળથી થોડા પાણીને અલગ કરીને પાણી તીખું કર્યું છે। હવે તેમાં 2 લીટર જેટલું પાણી નાખી મિક્સ કરી લેવું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધો ટેબલસ્પૂન ચાટ મસાલો, અડધો ટેબલસ્પૂન જીરું પાવડર અને આખું સંચળ લઈ જેને પીસીને મેં પાવડર બનાવ્યો છે તે 1 ટેબલસ્પૂન નાખો તેમજ 1 ટેબલસ્પૂન એવરેસ્ટ પાણીપુરીનો મસાલો નાખો તેમજ 1/2 કપ આમલી અને ગોળનું મીઠું પાણી નાખવું જેની રેસીપીની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। મેં પાણી થોડું ઓછું તીખું બનાવ્યું હતું એટલે થોડુંક પાણી અલગ કાઢીને મેં તેમાં અલગથી મરચાં નાખીને પાણી તીખું કર્યું અને બંને પાણીને મચવા માટે 7 થી 8 કલાક રેફ્રિજરેટરમાં રહેવા દીધું। બજારમાં મોડી બુંદી મળતી હોય છે તેમાં પાણી નાખી 4 થી 5 મિનિટ ભીંજાવા દેવી। ત્યારબાદ તેમાંથી પાણી નીચોવી લેવું। તમને જો બુંદી ડાયરેક્ટ પાણીમાં નાખીને ખાવાની ગમતી હોય તો તે પણ તમે કરી શકો। તેમજ બાફેલા બટાટાના નાના ટુકડા કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને થોડુંક સંચળ પાવડર તેમજ સુધારેલી કોથમીર નાખી મિક્સ કરી લેવું। આજકાલ લોકોને પાણીપુરીના પાણીમાં સુધારેલી કોથમીર, મોડી બુંદી, રેડ ચીલી ફ્લેક્સ તેમજ સુધારેલા કાંદા નાખી ખાવાની મજા પડે છે, પણ પહેલાના લોકો ભીંજાવેલી બુંદી અને બટાકા સાથે પાણીપુરી ખાવાનો આનંદ લેતા। તમે બટાટાની જગ્યા પર લાલ ચણા અને ફણગાવેલા મગનો પણ ઉપયોગ કરી શકો છો। તો તૈયાર છે તીખી તમતમતી વાવ પાણીપુરી। આજે વિડીયો એડિટિંગ કરતી વખતે પણ મોઢામાં પાણી આવી જાય એટલી ટેસ્ટી બની હતી પાણીપુરી। તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી, જેથી નવા વિડીયો બનાવવાની મને પ્રેરણા મળતી રહે। થેન્ક યુ સો મચ।